નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પોખરણના 26 વર્ષ બાદ અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જેનો ફાયદો કંપનીઓને થશે। સીએમ આતિશીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું મને ફરીથી મુખ્યમંત્રી આવાસની બહાર ફેંકી દેવામાં આવી। કેજરીવાલની સીટ પર હંગામો વધ્યો, ચૂંટણી અધિકારીએ આપ અને આતિશી પર લગાવ્યો મોટો આરોપ। ગુજરાતમાં શીતલહેરની આગાહી, અનેક જિલ્લાઓમાં તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા। વિદેશમાં છુપાઈને ભારતની ઘોર ખોદનારને છોડશે નહીં અમિત શાહ। સરકારી બેંકો મંડળીઓના ધિરાણનો બોજો નમૂના નંબર 6 માં દાખલ અને કમી કરી શકશે। હવે રાજ્યોની પોલીસ સીધી ઇન્ટરપોલની મદદ લઈ શકશે, અમિત શાહે લોન્ચ કર્યું ભારત પોલ પોર્ટલ। અખિલેશ યાદવે કહ્યું ભાજપે અધિકારીઓ દ્વારા જાણી જોઈને સંભલમાં હિંસા ભડકાવી અને નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 મહિનામાં 8 ટન સોનું ખરીદ્યું। ડુપ્લિકેટ પત્રિકા મામલે યુવતીને લઈને પરેશ ધાનાણીએ ફૂક્યું રણસિંગુ, પીડિત યુવતીની માટે ન્યાયની કરી માંગ। ગુજરાતમાં એસએમપીવી વાયરસની એન્ટ્રી બાદ આરોગ્ય મંત્રીનું એલર્ટ, લોકોને કર્યા સતર્ક। અમરેલીમાં પાટીદારની દીકરીને ન્યાય અપાવવા કોળી સમાજ પણ મેદાનમાં ઉતર્યો, સરકાર સામે મોરચો માંડ્યો। કોંગ્રેસે દિલ્હીની મહિલાઓ માટે પ્યારી દીદી યોજનાની જાહેરાત કરી, દર મહિને આપશે 2500 રૂપિયા। સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જો બાળકો માતા પિતાની સેવા નહીં કરે તો મિલકત પરત લઈ શકશે। અખિલેશ યાદવે સીએમ યોગીની ઈમાનદારી પર ઉઠાવ્યો સવાલ, કહ્યું 2027 સુધીનું લક્ષ્ય। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના બિલ્ડરોને આપી સલાહ, પ્રોપર્ટીનું વેચાણ કેવી રીતે થશે તે અંગે જણાવ્યું। ઓયોમાં અપ્રણિત યુગલો પર પ્રતિબંધ, માત્ર પરણિત યુગલોને જ મળશે એન્ટ્રી। રામદેવ મસાલા હવે રામદેવ નામથી પ્રોડક્ટ નહીં વેચી શકે, કોર્ટે કર્યો આદેશ। બાલમુકુંદ આચાર્યએ કહ્યું કોંગ્રેસે હિન્દુઓ અને સનાતનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો। અમરેલી જિલ્લામાં ભાજપના પ્રમુખ બનવા માટે 45 લોકોએ દાવેદારી રજૂ કરી। પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવી દે, રમેશ બિધુરીનું વિવાદિત નિવેદન। પુલવામા જેવા આત્મઘાતી હુમલાથી હસમસી ઉઠ્યું પાકિસ્તાન, 8 સૈનિકોના મોત। ઇઝરાયેલે ગાઝા પર કહેર વરસાવ્યો, 3 દિવસમાં 94 હવાઈ હુમલામાં 184 લોકોના મોત। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની મોટી જાહેરાત, ખેડૂતોને પ્રતિ હેક્ટરે ₹12,000ની વાર્ષિક સહાય આપશે। પીએમ મોદીએ કહ્યું કેટલાક લોકો જાતિના નામે સમાજમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં દિગ્ગજોનો જમાવડો, સીએમ યોગી કરશે રામલલ્લાનો અભિષેક। કરશન પટેલે કહ્યું પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કાવતરું હતું। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું ખેડૂતોના પાક વીમા યોજના હેઠળ નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2019મો હપ્તો 18મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે। કોલેજોમાં જ્ઞાતિ ભેદભાવ સંવેદનશીલ મુદ્દાઓ રોકવા માટે કડક નિયમો બનાવશે સુપ્રીમ કોર્ટ। દિલ્હીમાં ગજવાએ ઈદની શરૂઆત, મુસ્લિમોની વસ્તીમાં રોકેટ ગતિએ વધારો, રચાઈ રહ્યું છે મોટું ષડયંત્ર। 12 પ્રકારની મિલકતના દસ્તાવેજ સબ રજિસ્ટર મંજૂરી વિના નહીં સ્વીકારી શકે। સુપ્રીમ કોર્ટે કહ્યું સીબીઆઈને કેન્દ્રીય અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે રાજ્યની સહમતિની જરૂર નથી। કેજરીવાલનો પીએમ મોદી પર પ્રહાર, ભાજપના વસનો 200 વર્ષમાં પણ પૂરા નહીં થાય। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડેનું મોટું નિવેદન, ભારતમાં ભટકતી આત્માઓ સનાતન અને હિન્દુ શબ્દ સાંભળીને ચોંકી જાય છે। કેનેડાએ ઇમિગ્રેશન મિનિસ્ટર નિર્દેશ જાહેર કર્યો, માતા પિતા અને દાદા દાદીની સ્પોન્સરશિપ અટકાવી। ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું દિલ્હીમાં પાણીના ખોટા બિલ માફ કરવામાં આવશે। જયરામ રમેશે કહ્યું પોપકોર્ન પર ટેક્સની જગ્યાએ સરકાર આર્થિક સંકટો પર ધ્યાન આપે। જીઆઈડીસીમાં લીઝ પર આપેલા એકમો થર્ડ પાર્ટીને વેચવા ઉપર સરકાર 18% જીએસટી વસૂલી શકશે નહીં।
પ્રજાસત્તાક દિવસ પહેલા ભાજપ દેશભરમાં સંવિધાન ગૌરવ અભિયાન ચલાવશે. ભારતમાં ગરીબોનો દર ગ્રામીણ વિસ્તારોમાં ઘટીને 4.86% અને શહેરી વિસ્તારોમાં 4.9% થયો. ગયા એક સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં $4.11 બિલિયન ઘટાડો. પ્રિયંકા ગાંધીએ કહ્યું, સરકારની નીતિઓએ કરોડો લોકોની આર્થિક સ્થિતિ નબળી કરી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની સહમતિ લેવી પડશે. પીએમ મોદીએ દિલ્હીમાં ફૂક્યું ચૂંટણીનું બિગુલ, આપી 4500 કરોડની ભેટ. આફતો દિલ્હીમાં નહીં, બીજેપીમાં છે. પીએમ મોદીના આરોપો પર કેજરીવાલનો પલટવાર. કેન્દ્ર સરકારની જબરજસ્ત સ્કીમ, વિદ્યાર્થીઓને મળશે 6000 કરોડ રૂપિયાની સહાય. સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ, યુનિટો 1 માસ બંધ કરવા પડે તેવી સ્થિતિ. કોવિડ પછી ચીનમાં બીજો વાયરસ ફાટી નીકળ્યો, કટોકટી જેવી પરિસ્થિતિ. ડુંગળીના ભાવ તૂટતા મુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાવી ખેડૂતો ધરણા પર ઉતર્યા. અમરેલી લેટરકાંડમાં પાટીદારની દીકરીને ન્યાય અપાવવા પટેલો મેદાને, સુરતમાં રોડ પર બેઠક કરી. બાબા રામ રહીમની વધી મુશ્કેલીઓ, 23 વર્ષ જૂના કેસની સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ. વિદેશ પ્રવાસ કરનારાઓ માટે ભારત સરકારનો મોટો નિર્ણય, હવે 19 પ્રકારનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવામાં આવશે. ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ગુજરાત એસટી નિગમ દેશમાં પ્રથમ નંબરે. પ્રશાંત કિશોર બિહારમાં બીપીએસસીના વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉપવાસ પર ઉતર્યા. અમરેલી લેટરકાંડમાં દિલીપ સંઘાણીની એન્ટ્રી, જેલમાં બંધ પાટીદાર યુવતીને મળવા પહોંચ્યા. દિલ્હીમાં કોંગ્રેસે ખેલ્યો મોટો ખેલ, સીએમ આતિશી સામે હલકા લાંબાને ઉતાર્યા મેદાને. સુરતમાં લેબ ગ્રોન રફ હીરાના ભાવમાં 13 થી 15% વધારો થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ. ઉદય ઠાકરેને વધુ એક આંચકો, 5 મોટા નેતાઓ એક સાથે ભાજપમાં જોડાયા. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સહિત 4 ઉજવણીઓ થશે. એલોન મસ્કને 1 વર્ષમાં અંબાણી અને અદાણીના નેટવર્ક કરતાં પણ વધુ કમાણી કરી. ન્યૂ યરની ઉજવણી કરવા દેશવાસીઓએ 600 કરોડનો દારૂ પીધો. ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે લાભ, એનએમએમએસની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું. શિક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર, ધોરણ 4 થી 8માં અભ્યાસક્રમ બદલશે. દિલ્હી યુનિવર્સિટીની નવી કોલેજ સાવરકરના નામ પર બનાવશે. ગુજરાતમાં હવામાન ફરી પલટાશે, કડકડતી ઠંડી અને માવઠાની આગાહી. ચૈતર વસાવાએ કહ્યું, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ધારાસભ્યોનો પણ વરઘોડો કાઢો.